તો હેલો ગાઈસ, કેમ છો તમે લોકો? મજામાં રહેશો, કેમ કે આપણો બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. તો આજે આપણે જવાનું છે દાદા ભગવાનના મંદિરે, અને દાદા ભગવાનનું મંદિર તમારે જોવું હોય તો બ્લોગમાં બના રહેજો. આપણે દાદા ભગવાનના મંદિરે પહોંચવા આવી ગયા છે, અને દાદા ભગવાનનું આખું મંદિર જોવા માટે બ્લોગમાં બન્યા રહીશું. આપણે પહોંચી ગયા છે દાદા ભગવાનના મંદિરે, ને આપણી સાથે આવેલા છે વિકી. તો આ દાદા ભગવાનનું મંદિર છે, અને તેમાં નવું બાંધકામ કરવામાં આવેલું છે, અને આપણી સાથે આવેલો છે હેમાંશુ. તો દાદા ભગવાનના મંદિરે આવી રીતની ચાલવા માટેની લાઈનો પણ પાડવામાં આવેલી છે થઈ ગઈ છે. ને તમને જરાક એનો બેકગ્રાઉન્ડ બતાવી દઉં તો તમે જે જરાક વિડીયોમાં બનાવી રહી. થાકી ગયા છે વિવેક અને મારા કાકાનો છોકરો બંને આવેલા તમારી સાથે, ને તે ફરીને થાકી ગયેલા છે, તો શાંતિથી ત્યાં અહીંયા બેસી ગયેલા છે. તો મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે લોકોને તડકો ન લાગે તેના માટે અહીંયા ફૂટપાથ ટાઈપ આવી લાઈનો પણ પાડવામાં આવેલી છે. અને એટલું જ નહીં, આવી લાઈનો મંદિરની બધી તરફ પાથરવામાં આવેલી છે, જેના કારણે લોકોને તડકો પણ ન લાગે અને નાના છોકરાઓને પગમાં ગરમ પણ ન લાગે તેના માટે આવી લાઈનો પાથરવામાં આવે છે. તો મિત્રો, દાદા ભગવાનનું મંદિર તમે જોયું હશે, અને સુરતથી થોડાક જ કિલોમીટરના અંતરમાં આવેલું આ મંદિર ખૂબ જ સરસ છે, ને તમે તમારા ફેમિલી સાથે આ મંદિરની વિઝિટ કરી શકો છો. તો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધીમાં બ્લોગને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા બ્લોગમાં.